નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, દેશભરમાં ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા દેશભરમાં 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સામે બાયો ચડાવી અને પોતાની વિવિધ જે માંગણીઓ છે તે સરકાર સામે મિત્રો રજૂ કરી રહી છે. અને આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત એક વર્ષમાં સરકાર સામે મિત્રો બહેનોએ ઘણીવાર આંદોલનો છેડી અને છેક ગાંધીનગર સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરી છે. સરકાર દ્વારા મિત્રો ગત રોજ 16 નવેમ્બર એટલે કે મિત્રો 16 માર્ચના રોજ જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે મિત્રો આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની એક મહત્વપૂર્ણ માંગ છે તેને સ્વીકારવા માટેનો એક પરિપત્ર મિત્રો જાહેર કર્યો હતો. તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના કયા જે મુદ્દો છે તેને સરકાર દ્વારા સ્વીકારી અને તેના માટેનો પરિપત્ર કરી દેવામાં આવે છે. તો વિડીયો અંત સુધી બન્યા રહેશો જેથી કરીને આપણને જાણવા મળે કે સરકારે શું જાહેરાત કરી છે મિત્રો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે ઠરાવ ક્રમાંક WCDD/EFN/E5/23/1648/B ICDSનો તારીખ 16/3/2024નો પરિપત્ર છે જેનો વિષય છે નવી બાબત વર્ષ 2024-25 પોષણ અભિયાન અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા ડીબીટી કરવા અંગેનો જે છે તે આ પરિપત્ર કરવામાં આવે છે. જેમાં મિત્રો વંચાણ લીધેલ ભારત સરકારના અને ગુજરાત સરકારના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી છે તેના મિત્રો 5 જેટલા જે છે તે મિત્રો અલગ અલગ જે ઠરાવો છે તેને વંચાણ લીધેલ છે. અમુક છે કે ભારત સરકાર દ્વારા ગત તારીખ 1/8/2022ના રોજ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1ની નવી ગાઈડલાઇન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2થી ભારત સરકાર દ્વારા અગાઉ 26/2/2018ના રોજ રાષ્ટ્રીય પોષણ અભિયાન નેશનલ ન્યુટ્રિશન મિશનની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરેલી હતી જેમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર અને સુપરવાઇઝરને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેઓની સેવાઓને સુદૃઢ બનાવવા અને રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે હેતુથી સ્માર્ટફોન આપવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. જેમાં સરકારશ્રીના ખર્ચે પ્રતિ નંગ સ્માર્ટફોન ₹10,000ની મર્યાદામાં ખરીદીને આપવા જણાવેલું હતું. પોષણ અભિયાન અંતર્ગત સરકારશ્રી દ્વારા સ્માર્ટફોનની ખરીદી કરી તમામ આંગણવાડી કેન્દ્રોને પૂરા પાડવામાં આવેલ હતા. જે કાર્ય કરતા ન હોવાથી નવી ટેકનોલોજી આધારિત 5G સ્માર્ટફોન ખરીદીને આપવા ભારત સરકારશ્રીના ઉપર વંચાણ લીધેલ ક્રમાંક 3ના પત્રથી જણાવેલ છે. જે મુજબ નવી બાબત તરીકે ₹58.32 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેને વહીવટી મંજૂર આપવાની બાબત ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિચારણા હેઠળ હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દરખાસ્ત મુજબ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી વર્કર બહેનોને આંગણવાડીની વિવિધ કામગીરી કરવા અને તેના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે તમામ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી વર્કર બહેનોને 5G સ્માર્ટફોન ખરીદવા ડીબીટી કરવા માટે ₹58.32 કરોડની નવી બાબતેથી આથી નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે. સ્માર્ટફોન માટેની નવી બાબત જે છે તે વર્ષ 2024-25 માટે છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40% અનુદાન આપશે. ક્લાસ 4 છે, ઓબ્જેક્ટ કોડ છે 3135 ₹34.99 કરોડ કેન્દ્ર સરકાર અને ₹23.23 કરોડ જે છે તે રાજ્ય સરકાર ભોગવશે અને કુલ ₹58.32 કરોડ મંજૂર કરવામાં આવે છે. આ યોજનાનો અમલ 1/4/2024થી કરવાનો રહેશે. તેમજ મિત્રો જે 5G ફોન છે તે મિત્રો ખરીદવા પડશે અને ડીબીટી માધ્યમથી ચૂકવણી થતાં અન્વય અનુસારથી કાર્યપદ્ધતિ અને વિવિધ સ્વયં સૂચક સ્પષ્ટ સૂચના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીએથી બહાર પાડવાની રહેશે. મિત્રો આ મિત્રો જે છે તે આ ફોન ખરીદવા માટેનો જે ખર્ચ છે 60% નીચે મુજબના સદરે કરવાનો થશે. જેમાં મિત્રો માંગણી નંબર 106 મુખ્ય સદર 2236 પોષણ પેટા મુખ્ય સદર 2 પોષણ ખાદ્ય અને પીણાની વહેંચણી ગૌણ સદર 101 ખાસ પોષણ કાર્યક્રમ પેટા સદર છે 5 રાષ્ટ્રીય પોષણ અભિયાન 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. અને આ જે સ્માર્ટફોન છે તે ટૂંક સમયમાં મિત્રો વહીવટી મંજૂરી મેળવી અને તમામ આંગણવાડી કાર્યકરોને 5G સ્માર્ટફોન આપવાનો જે છે તે સરકાર દ્વારા પરિપત્ર કરી દેવામાં આવે છે. આશા રાખીશું કે લાખો આંગણવાડી વર્કર્સ માટે સુપરવાઇઝર્સ માટે આ ન્યૂઝ અતિ મહત્ત્વના સાબિત થશે. જય હિન્દ અસ્તુ.